આજે તો આપણે હારિયામાં જ્ઞાન લગાડી દીધા આપણને ધંધે. જય શ્રી રામ. તો જે લેવાનું તો લઈ લીધું ને હવે આપણે ગઢુલા જવા નીકળવાનું છે. માણકીને લઈને મેના રાણીને બેહાડીને નીકળી જા ગઢુલા જવા. એના બાના ઘરે જવાનું તે તો હરખ ફુદડી હરખાઈ જાય. આવી જા ગઢુલા ઘરે પહોંચ્યા તો જમવાનું તો તૈયાર એટલે પછી બપોરા કરવા બેસી ગયા. હાલો ખાઈ લેવી. ખાઈ પીને કામે છોટી જાય. પેલું કામ કનેરી પૂરવાનું કરવાનું હતું. દક્ષા ધોળ કરવા મળી લગન કોકના બળતરા આપણે. ઈ તો કામે વીએ દઈને આપણને અહીંયા બોલાવે કામ કરવા. કલર બનાવીને તૈયાર રાખી સંગીને આવેલા સોટાડી દેવા સીધા. સંગી હીરા ગઈને કામે લે આવે એટલે આપણે સીધા કલર કરવા સોટાડી છેલ્લે ઘામાં લઈ લીધા. લાગે છે મારા હાળી સંગીત એકલાથી ભેગું નહીં થાય એટલે આપણે સોડી કે સડીને કલર કરવા મળવી. આવો મસ્ત મજાનો કલર કઈક કર્યો છે. બાકી રહ્યું તો પાયો કે ભજીયા ખાવા પછી ભજીયા એવું ના સોટાડી દીધો. હેલો ગાઈસ દેખો ભજીયું. જ્યારથી ભજીયા બનીએ ત્યારથી પાયોનું મોટું શરૂ જ છે એક ધારું. હારે ખાવ કુડાવો પણ ભજીયા મને બનાવી દીધા ને એકલો વિડીયો ઉતારવામાં ખાવામાં ધ્યાન છે પાયોનું. મોડું થઈ ગયું એટલે મારા હાળી સંગીત થઈ ગયા ભીખા ને કાસે કાસું ભજીયું ખાઈ ગયા તોય જરી જશે વાંધો નહીં. આને તો પણ એક ધારું મોટું શરૂ જ છે. જમવાનું થઈ ગયું ત્યારે હું અંકિત ને બધા બેસી જાય જમવા. હાલો તો જમી લઈને તમે તમારા ભૈયાને ઝપટ બોલાવો. આવા કઈક ભૈયા બન્યા છે જરા કોમેન્ટ કરી દેજો કેવા બન્યા એમ. વિડીયો બનાવવાનું શરૂ એટલે મારા હાળી વર્ષા જરા હરખાય છે ધીમે ધીમે. બીજે દી સવારે ઘરે જવા નીકળી હાલો તમને ઘરે જઈને મળવી. આવી જા ઘરે અને બાય બાય. બીજા વ્લોગ જો માટે સબસ્ક્રાઇબ ને ફોલો કરી લે. મળવી તમને નેક્સ્ટ વ્લોગ માં.